ઉપલેટા તાલુકાના હાડફોડ ગામે આવેલા ઉપલેટા નગરપાલિકાના હસ્તકના સર્વે નંબર 18 પૈકી ગૌચરની જમીનમાં થયેલા દબાણ દૂર કરવા બાબતને બીફ નોટ તારીખ 19/12/2024 ના રોજ માનનીય કલેક્ટર શ્રી રાજકોટ ભવન જોશી સાહેબના માર્ગદર્શન હેઠળ ઉપલેટા તાલુકાના હાડફોડ ગામે આવેલા ઉપલેટા નગરપાલિકાના હસ્તક સર્વે નંબર 18 પૈકી ગૌચરની જમીન આશરે 252 હેક્ટર જમીન જે નગરપાલિકાની માલિકી આવેલી છે તે જમીન પર કુલ 70 દબાણો દ્વારા કરવામાં આવેલ હતું, જે દબાણોની નગરપાલિકા ઉપલેટા દ્વારા નોટિસ આપી દબાણ ખુલ્લા કરવા જણાવવામાં આવેલ હતું, પરંતુ તેઓ દ્વારા દબાણ ખાલી ન કરતા આજ રોજ નાયબ કલેક્ટર શ્રી નાગજણ અને તરખાલના હાજરી રેવન્યુ વિભાગની ટીમ મામલતદાર શ્રી ઉપલેટાના નિખિલ મહેતા, પીઆઈ શ્રી BR પટેલ આગેવાની પોલીસની ટીમ તથા ઉપલેટાના ચીફ ઓફિસર શ્રી નીલમબેન ઘેડિયા, ધોરાજીના ચીફ ઓફિસર જયમલભાઈ મોડવડિયા સહિત ઉપસ્થિત રહ્યા હતા. હું નિખિલ મહેતા, મામલતદાર ઉપલેટા. ઉપલેટા તાલુકાના હાડફોડી ગામે રેવન્યુ સર્વે નંબર 18ની અંદાજે 200 હેક્ટરથી વધુ જમીન ઉપલેટા નગરપાલિકાને જે તે સમયે નીમ કરવામાં આવેલ હતી. ઉપલેટા નગરપાલિકાને નીમ કરવામાં આવેલા જમીનમાં મોટા પાયે દબાણો થઈ ગયેલા. આથી અમે DLR મારફત આ નીમ થયેલ જમીનની માપણી કરાવી અને આ માપણી દરમિયાન જે લોકોના કબજા ગેરકાયદેસર જણાઈ આવ્યા એ તમામ લોકોને નગરપાલિકા દ્વારા નોટિસ આપી પોતાના માલિકીના આધાર પુરાવા રજૂ કરવાની પૂરતી તક આપી અને જે લોકોનો કબજો ગેરકાયદેસર માલુમ પડ્યો એ દૂર કરવાની કાર્યવાહી આજે પ્રાંત અધિકારી સાહેબ ધોરાજીના નેતૃત્વમાં વહીવટીતંત્ર દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આજે હાથ ધરવામાં આવી છે. કેટલા વીઘા દબાણગ્રસ્ત જમીન અંદાજે 1000 વીઘા જેટલી માપણી સીટ ઉપરથી જણાઈ આવી છે અને એમને દૂર કરવાની કાર્યવાહી આજે ચાલુ છે. વીઘાના 8 થી 10 લાખ ભાવ ગણીએ તો અંદાજે 80 કરોડથી 100 કરોડની કિંમતની આ જમીન થાય.